રામ રામ ભાઈઓ, આજે આપણે જઈ આપણા હલ્કને લઈને રોટાવેટર મારો ઊભા એનામાં મારવાનું છે. લગભગ 7-7.5 એકર જમીન છે, એમાં આપવાનું છે. હાલો આગળ ખેતરે જઈને બતાવું. જો ભાઈઓ કરી નાખ્યો આપણે ચાલુ. આવો કટિંગ થાય. એનાની હાઈટ સારી એવી છે. બાકી નીચે કપિતના એના છે ને, એના કારણે થઈ કોરા ગયા સાવ જમીન, એટલે ધૂળ તો સારી ભલી ઉઠશે. જો હાલો આગળ બતાવું બ્લોગમાં. જો આટલો રહ્યો ભાઈઓ, હમણે બીજો બાકી છે, ચાલુ છે. અહીંયા તો એના કહેવાના જ છે, ખાલી નોર્મલ છે. પણ આ કોરોના લીધે જો હાલત થઈ આપણી. ટ્રેક્ટર નીલા કલરમાંથી ભૂરો કલર થઈ જાય લગભગ. આ જો આપણે ખેતર ખેડ લેશું ને ત્યાં સુધી આ જો વાત નહીં આપણે. અહીંયા તો હે જ નહીં, ભલે એના ખબર નથી પડતી રોટાવેટર હાલી ગયા હોય કે એના હે જ નથી. છે જેવા એના આ નોર્મલ હે. જો કટિંગ થઈ જાય. આ વિડીયો બનાવું એટલે બીજો ઘર મારા લગી રાખ્યો, નાકા પછી અહીંયા ત્રીજામાં જવા દઉં, જલ્દી થઈ જાય. નીચે પાછો એકદમ જમીન તોરાઈ ગઈ છે. હાઇડ્રોલિક ફૂલ નીચે મૂકી દઈએ તો રોટાવેટર ઠેકડા મારે. આ જો ખાલી એંડાના ચાહ ચાલે. એ પારી બનાવેલી છે ને એંડામાં, એના લીધે કટિંગ સારો થાય. તો નાકા જો પારી ન હોય તો મારા ખ્યાલથી રોટાવેટર ઠેકડા જ મારે, હાલે નહીં. 2 વાગી ગયા હે. આપણો કામકાજ ચાલુ છે. જો ટ્રેક્ટરની હાલત, કેટલો ધૂળવાળો ભરાઈ ગયો. આપણે ત્રીજા લો આંકી હવે કટિંગ થતા આવે. નીચે જમીન સૂકો લે ને એના હિસાબે. પાછા આના માથે પ્લાવ મારવાના જ છે, એટલે થોડાક મોટા કટિંગ થાય તો વાંધો નહીં. હાલો આગળ બતાવું બ્લોગમાં. જો ભાઈઓ આપણો કામકાજ આમ ચાલુ છે. 2:45 વાગે એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું. જો મતલબ વાદળા વાળો થઈ ગયો. એકદમ વાદળા થઈ ગયા. અને આપણી હાલત
મોટો તો બતાવે જેવો જ નથી. સાડા 4 વાગી ગયા છે. બસ જો આ કરાયું અહીંયા આગળ આપણે પૂરો કર્યો હોય એથી આગળ લગભગ 10 ખન ઓરવું છે. કદાચ વધીને 1 કલાક હજી હાલશે તો હાલશે એવો આશરો છે. 2 કલાક હજી હાલશે. તો આ તો આજનો આપણો રોટાવેટરનો બ્લોગ. મળીએ નવા બ્લોગમાં. બ્લોગ ગમે તો લાઈક, શેર ને કોમેન્ટ કરી નાખજો.